બોલી તો ઘણી ઘટનાઓ પર શકાય એમ હોય છે, પણ છતાંય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યાં એમને રાજનૈતિક ફાયદો નથી દેખાતો ત્યાં ચૂપ રહી જાય છે. પશ્ચિમ બંગાળમાં તો દર થોડા દિવસે એવી ઘટનાઓ સામે આવી રહી છે. પશ્ચિમ બંગાળમાં એક યુવતી અને યુવકને એ લોકોના કથિત અનૈતિક સંબંધો માટે ભીડે જ્યારે શાસન હાથમાં લીધું, કાયદો હાથમાં લીધો, ત્યારે ટીએમસીના ત્યાંના એક ધારાસભ્યએ એવો જવાબ આપ્યો નેતાએ કે ભાઈ, અમારા મુસ્લિમ રાષ્ટ્રમાં તો આ પ્રકારે કાયદાઓ હોય છે કે અનૈતિક સંબંધ હોય તો લોકો મારે. તો આ વાતનો ઘણી બધી જગ્યાએ તમે એ વાત ઊભી કરી શકતા હતા, પ્રશ્ન પૂછી શકતા હતા કે મુસ્લિમ રાષ્ટ્રથી તમે શું કહેવા માંગો છો. પણ હિન્દુ રાષ્ટ્રનું એન્કાઉન્ટર, મુસ્લિમ રાષ્ટ્ર શબ્દ આવે છે તો જ હિન્દુ રાષ્ટ્રને એના નામ પર તમે બાકીનું બધું ચલાવી શકો છો. એટલે જેટલા કટ્ટર લોકો છે એ કટ્ટર લોકોનું અસ્તિત્વ નહીં હોય તો તમે તમારી વાત નથી મૂકી શકવાના, એ ડર ઊભો નથી કરી શકવાના, અને એટલા જ માટે તમે એ બધું ચાલવા દો છો જે તમે રોકી શકવા માટે સક્ષમ છો, સમર્થ છો. પણ છતાં એટલે ચાલે છે કેમ કે તમે એ પ્રજાને બતાવવા માંગો છો કે જો કોઈ મુસ્લિમ રાષ્ટ્ર બોલી રહ્યું છે એટલે અમે હિન્દુ રાષ્ટ્ર બોલીએ છીએ અને એટલે અમે તમને બચાવીશું આવીને. પ્રજાને બચાવવાની જરૂર જ ન પડે એટલું સુંદર દેશ પણ તો આપણે બનાવી શકીએ છીએ, પણ આપણે ત્યાં પ્રજાને કોઈના ને કોઈના રક્ષણની જરૂર પડે છે. શહેર બદલાય, ગલી બદલાય, ગામ, નગર, રાજ્યો બદલાય, એ રક્ષણની જરૂરિયાતવાળી જે બીકણ પ્રજા છે એ પોતાનો ડર નથી છોડી શકતી, અને એ ડર જ્યાં સુધી નથી બોલતા ત્યાં સુધી જ હોય છે. એકવાર પ્રજા સંયુક્ત રીતે ખુલીને સામે આવે છે ત્યારે અંગ્રેજો નહોતા ટકી શક્યા, બાકી બધા લોકોની ક્યાં વિસાદ છે. પણ કમનસીબે 1857માં એટલા લાંબા ગુલામીના ઇતિહાસ પછી પણ બોલેલા લોકો, પહેલો સંગ્રામ જે થયો એમાં પણ આખરે મૂળ તો ધર્મની વાત હતી. ગાયનું ચામડું ને આમ કારતૂસ ખોલવાની મોઢાથી, અને એ મંજૂર નથી એવી રીતે શરૂ થયેલો એ સંગ્રામ હતો. એટલે આપણે ત્યાં અંગ્રેજો સામે લડવામાં પણ જો ધર્મ નથી આવતો તો આપણે નથી બોલી શકતા કે નથી લડી શકતા, એ આપણી નબળાઈ રહી છે. પણ આ બધી નબળાઈને એ બધાના ચક્કરમાં પશ્ચિમ બંગાળમાં એક ઘટના સામે આવે તો ત્યારે મારવામાં જેને આવતી હોય સ્ત્રી જ હોય. મણિપુરમાં કોઈની સાથે અતિશય દુર્વ્યવહાર થાય ત્યારે પણ સ્ત્રીનો જ ઉપયોગ થાય. કોઈ પણ ગામડામાં અનૈતિક સંબંધ છે, કોઈની સાથે ભાગી ગયું છે, છોકરીએ પ્રેમ લગ્ન કર્યા છે, કંઈ પણ થાય છે, છેલ્લે શિકાર એ સ્ત્રી કાં તો પ્રેમ કરવાવાળા લોકો બને છે. અને આવું જ્યારે થાય છે ત્યારે આપણે જવાબ નથી આપી શક્યા કે સદીઓના ઇતિહાસમાં સમાજ અને ધર્મના નામ પર સ્ત્રીને આજે પણ એ વેપારની કોઈ વસ્તુ નથી, એ વસ્તુ જ નથી. તમે એની સાથે આ રીતે વર્તન શું કામ કરો છો એનો જવાબ કોઈની પાસે નથી. મુદ્દો તો એ સ્ત્રીની અસ્મિતા માટે પણ ઉઠવો જોઈતો હતો, મુદ્દો તો એની વૈચારિક સ્વતંત્રતા માટે પણ ઉઠવો જોઈતો હતો. એ બધા વિષયો, મુદ્દા અને ચિંતનની વાતો બાજુ પર ગઈ અને આપણે તો હિન્દુ રાષ્ટ્ર અને મુસલમાન રાષ્ટ્રના નામે બોલવા માંડ્યા.